હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને અમે પહોંચી ગયા છીએ સવારમાં પાર્લરે, કેમ કે આજે અમારે બહુ બધા કસ્ટમર છે પાર્લરે. તો સૌ પહેલાં અમે પહેલાં કસ્ટમરને ક્રિમ્પી કરી, હેરમાં ઇયર ટુ ઇયર પાર્ટેશન કરી અને ક્રિમ્પી કરી અને એમને અમે લઈ લીધા છે મેકઅપ ચેરમાં. તો એમનો મેકઅપ ચાલુ છે, તમે જોઈ શકો છો. એનો આઈશેડ બેઝ કમ્પ્લીટ કરી અને એનો આઈશેડ કમ્પ્લીટ કરીએ છીએ. અને પછી અમે એમને લઈ લીધા છે સ્ટ્રેટનિંગમાં. તો અમારા સ્ટાફ લોકો એમનું સ્ટ્રેટનિંગ કરે છે, બંને બાજુ બંને મશીન સ્ટાર્ટ કરી, બે પાર્ટેશન કરી અને એનું સ્ટ્રેટનિંગ ચાલુ છે. એમને મેકઅપ પછી સ્ટ્રેટનિંગ જોતું હતું તો અમે એમને સ્ટ્રેટનિંગ કરી આપ્યું. અને એકાએક રેડી થતા આવા દેખાતા હતા, તમે જોઈ શકો છો. અને અમને કમેન્ટમાં જણાવજો કે આ લુક તમને કેવું લાગ્યું. અને પછી આવી ગયો અમારા બીજા કસ્ટમરનો વારો. તો એમનું પણ અમે ક્રિમ્પી કરી અને એમને મેકઅપ ચેરમાં લઈ લીધા છે અને એના ડાઘ ધબ્બાને અમે કવર કરી દીધા છે. અને બીજી બાજુ અમારે સ્ટ્રેટનિંગ ચાલે છે, ત્રીજા કસ્ટમરનું સ્ટ્રેટનિંગ ચાલે છે. તો અમારો સ્ટાફ એનું સ્ટ્રેટનિંગ કરે છે, તમે જોઈ શકો છો. બંને મશીન બંને બાજુ ચાલુ કરી અને એમનું સ્ટ્રેટનિંગ કમ્પ્લીટ છે. અને જેનું અમારે મેકઅપ થતો હતો એ કસ્ટમર કાંઈક મેકઅપ થતા આવા લાગ્યા. અને તમે કમેન્ટમાં અમને જણાવજો કે આ લુક તમને કેવું લાગ્યું છે. એને પાસો જોતો હતો અને કર્લ્સ આગળ જોતા હતા, પાકિસ્તાન લુક જેવું લુક જોતું હતું. તો અમે એમને એવું જ લુક આપ્યું છે. આ એમણે અમને ફોટો બતાવ્યો હતો, સેમ અમે એમને એવું જ કરી દીધું છે. એમને બહુ ગમ્યું. તમને કેવું લાગ્યું તે અમને કમેન્ટમાં જણાવજો. અને મારા ત્રીજા કસ્ટમરનો પણ મેકઅપ ઓલમોસ્ટ ડન થવા આવ્યો છે, તમે જોઈ શકો છો. એમની લિપસ્ટિક પણ હવે ડન થવા આવી છે અને એ કંઈક રેડી થતા આવા દેખાતા હતા, તમે જોઈ શકો છો. એમનું સ્ટ્રેટનિંગ અને એમનો મેકઅપ. અને કમેન્ટમાં અમને જણાવજો કે આ લુક તમને કેવું લાગ્યું. આ સેટ પણ એમનો જ હતો અને એમના કપડાં પણ એમના જ હતા, એમને પોતાના જ હતા. તો અમે એમને એમાં જ રેડી કરી આપ્યા છે. અને પછી આવી ગયો અમારા બ્રાઇડલનો વારો. તો તમે જોઈ શકો છો, અમારા બ્રાઇડલને પણ અમે ક્રિમ્પી કરી અને મેકઅપ ચેરમાં લઈ લીધા છે. મેકઅપ ચેરમાં લીધા પછી અમે એમનો મેકઅપ સ્ટાર્ટ કર્યો, બેઝ બનાવી અને આઈશેડ બનાવ્યો, તમે જોઈ શકો છો. અમે એમના આઈશેડ ઉપર અત્યારે કામ કરીએ છીએ અને એ પણ કંઈક રેડી થતા આવા દેખાય છે. તો તમે અમને જરૂર ને જરૂર જણાવજો કે અમારું બ્રાઇડલ લુક તમને કેવું લાગ્યું. આમની બે ચૂની હતી, પીચ કલરની ચોલી હતી અને અમે એમને જ્વેલરી પણ પીચ જેવી જ પહેરાવી છે. એમને એ જ જ્વેલરી ગમી હતી તો અમે એમને એ જ જ્વેલરી પહેરાવી છે. સિમ્પલ મેકઅપ કર્યો છે અને તમે જોઈ શકો છો રેડી થતા એ કંઈક આવા દેખાય છે. અને અમારા પાંચમા કસ્ટમરને પણ ઉતાવળ હતી તો અમને એનું શૂટિંગ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી. તો આવતા વિડીયોમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.